આસપાસ ભારે વરસાદ વરસતા સાબરકાંઠાની હરણાવ નદી ગાંડીતુર બની. હરણાવ નદી બે કાંઠે વહી રહી છે તો પૂર્ણના જંગલમાંથી વહેતી હરણાવ નદી પરના ખેડવા અને હરણાવ ડેમમાં પણ પાણીની આવક વધી છે. હરણાવ નદીનું આ રૂપ જોવા લોકોનો ધસારો વધ્યો છે તો બીજી તરફ તંત્રએ ખડે પગે રહીને લોકોને સાવચેત રહેવાની તાકીદ કરી છે. સાબરકાંઠાની હરણાવ નદી બે કાંઠે વહી રહી છે. હરણાવ ડેમમાં 4000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ખેડબ્રહ્માથી વહેતી થઈ છે આ નદી. આપ જોઈ શકો છો બંને કાંઠેથી આ નદી વહી રહી છે, એટલે કે ચારે બાજુ જમીન, રોડ, રસ્તાથી લઈને તમામે તમામ વસ્તુ પાણીથી તરબોળ થઈ ગયું છે અને જળબંબાકાર જેવી સ્થિતિ સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. ન માત્ર એટલું જ, વરસાદ હજુ પણ ચાલુ રહેતા પરિસ્થિતિ આગળના સમયમાં વધુ વિકટ બને તેવી પૂરેપૂરી શક્યતા છે. તો સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર સાર્વત્રિક વરસાદ પડતા મેશ્વો નદી બે કાંઠે વહેતી થઈ છે. રાણસણ નવા ગામને જોડતા પુલ ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. આ પુલ ઉપર દર વર્ષે પાણી આવી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. પાણી ના ઉતરે ત્યાં સુધી વિદ્યાર્થીઓને અને ગ્રામજનોને સુવિધાઓથી વંચિત રહેવું પડે છે, જેના કારણે ગામ લોકોએ પુલ ઊંચો કરવા માટે માંગણી મૂકી છે. તો મેશ્વોમાં પણ ઘોડાપૂર જિલ્લામાં છેલ્લા 24 કલાકથી એકંદરે વરસાદ સારું પડ્યું છે અને લગભગ જિલ્લામાં 60% જેટલું સરેરાશ વરસાદ થયેલું છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે ઈડરમાં વરસાદ થયું છે. લગભગ 6 થી 7 ઇંચ જેટલું વરસાદ થયું છે. તમામ ડેમો, ખાસ કરીને જે ધરોઈ ડેમ છે એમાં આવક ચાલુ થયું છે. લગભગ 1 લાખ ક્યુસેક જેટલું આવક છે અને ડેમ લગભગ 55% અત્યારે ભર્યું છે. બનાસકાંઠા